ડિઝાઇનિંગ સ્ટેજ આવ્યો, ડિઝાઇનિંગ સ્ટેજ ઉપર આપણે બંને ડિસ્કશન થતું હતું કે શું કરવું છે અને કેવી રીતના એક્ઝિક્યુટ કરીશું. એટલે તમે મને પૂછ્યું કે ભાઈ શું કરવાની ગણતરી છે, કેવી રીતના કરવું છે. પછી મેં મારા થોડા થોટ્સ તમને આપ્યા, એ ઉપર તમે ફાઇન ટ્યુનિંગ ડિઝાઇનિંગ સ્ટાર્ટ કર્યું. તો એ સાહેબ થોડું એમાં એક્સપ્લેનેશન અને ડિટેલિંગ આપણે કેવી રીતના આગળ વધી રહ્યા છીએ, બરાબર, એ થોડુંક બધા ક્લાયન્ટ્સને અને બધા વ્યુઅર્સને મળે એ રીતનું કંઈક તમે ફાઇન ટ્યુનિંગ કેવી રીતના ટેકનિકાલિટીમાં આપણે આગળ જઈએ. રાઈટ, યા એટલે આપણું ઓલમોસ્ટ બધું માસ્ટર પ્લાન કમ્પ્લીટ સરસ રીતે થઈ ગયો. એનું સાઇટ ઉપર આપણે માર્કઆઉટ કરીને જોઈ લીધું. એટલે there is no surprise element. એટલે because weekend homes is a very big canvas. આપણે શહેરમાં એપાર્ટમેન્ટ કરતા તમને ખબર છે 5,000 પ્લોટ છે, 4 બાઉન્ડ્રી છે, એટલે એમાં ખોટા ના પડો. આ બહુ મોટું કેનવાસ કહેવાય. એટલે આપણે એ જે એના પર કામ કરીએ છીએ એને આપણે ડબલ ચેક કર્યું જેથી પાછા કહીએ કોઈ સરપ્રાઈઝ ના મળે. ફોર એક્ઝામ્પલ આપણે ડિઝાઇન સરસ કર્યું ત્યાં જ બ્યુટિફુલ કોઈ ઝાડ હોય તો આપણે બચાવી શકીએ. તો એ રીતે આપણે બધું રેક્ટિફિકેશન્સ કરીને વી આર કમ્પ્લીટલી ટુ ગો. હવે કોઈ બી વસ્તુ હોય જે રિપીટેટિવ થવાનું હોય તો આઈડિયલી શું છે કે એનો તમે મોકઅપ બનાવો, એમાં R&D કરી કાઢો. એટલે શું થાય કે પછી નેક્સ્ટ એ કામ કરવા માટે એઝ અ પ્રમોટર તમને સંતોષ હોય, એઝ અ ડિઝાઇનર તમને સંતોષ હોય અને એજન્સીને બહુ ક્લેરિટી હોય કે આ સાહેબે એપ્રૂવ કર્યું છે, ડિઝાઇનર્સે એપ્રૂવ કર્યું છે. એમાં બધા કન્સલ્ટન્ટનું એન્જિનિયરિંગ, કારણ કે ઇટ્સ એન્જિનિયરિંગ પાર્ટ. આપણે જે બધા ક્લાયન્ટ જોઈએ છે એ એસ્થેટિક પાર્ટ જોઈએ છે, પણ આમાં તો બધું બહુ જ એન્જિનિયરિંગ પાર્ટ હોય કે રેઇન વોટર કઈ રીતે નીકળશે અને લાઇટની ઇલેક્ટ્રિકલ કેબલ્સ કઈ રીતે જશે. એટલે એ એક મોકઅપ આપણે, જે તમારો સરસ આઈડિયા છે કે આપણે આગળ જે એન્ટ્રન્સ થયું હોય ત્યાંથી એન્ટ્રન્સ પાર્ટ પાછળ આપણી સેલ્સ ઓફિસ કહો કે એક શો કેસ ઓફ અવર પબ્લિક બિલ્ડિંગ નું આપણા બેઝિકલી પ્રોજેક્ટમાં 2 વસ્તુ છે, એક વિલા બનવાના અને એક પબ્લિક ફેસિલિટીમાં. તો આપણું જે શો કેસ કરવા માંગીએ છીએ એ આપણે, અને ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો એ 3ના મોકઅપ બનાવી દો તો એવરીબડી હેઝ અ ક્લેરિટી. દેન રેસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ગોઝ લિટલ ઓટો રન. નાના મોટા તો આયા કરે, નહીં તો આપણે સાઈડ ઉપર જઈએ દર વખત નવું આવતું હોય, પણ ઓવરઓલ વી હેવ ધ ક્લેરિટી. જે આપણે બ્રોશરમાં બનાવ્યું છે એની ફર્ધર ક્લેરિટી આવી જાય. એટલે એ બધી માઇનોર ડિટેલ હતી. એટલે અત્યારે આપણે જે કરીએ છીએ તો એન્ટ્રન્સથી લઈને પાછળનું જે વિલા સેમ્પલ કરી રહ્યા છે ત્યાં સુધીનો આખું સરસ રોડનું વર્ક તમારું અત્યારે સાઈડ પર સરસ ચાલે છે. સારી ક્વોલિટી તમે કરો છો. તમે ક્યાંય હું તમે દર વખત હસતા કહું છું કે તમે એવા સારા અમારા ડેવલપર છે જે એક્સેસરી ઉપર કશું મૂકતા જ નથી. બી સારું કરો ને, સારું કરશે તો બધા એપ્રિશિએટ કરશે. અને દેટ ઇઝ હાઉ યોર સી બોલવું ને કરવું બહુ મોટો ફરક છે. એટલે બહુ હેપી એઝ અ બ્રધરલી આઈ વુડ સે કે ધીસ ઇઝ અ વે ઇટ શુડ ડુ ઇટ. અને આજનો ટાઈમ સારો છે તો લોકો સારું કરતા બધાને સમજ પડે છે. તો એવરીબડી વિલ એપ્રિશિએટ, અન્ડરસ્ટેન્ડ ઓલ્સો કે ભાઈ આવું સારું કરવાનું સારા પૈસા વધારે થાય તો ખબર જ છે ને, પણ પછી 25 વર્ષ સુધી એને જોવાનું નથી. ના અમે બી એવું વિચારીએ છીએ કે અમારો ફર્સ્ટ પ્રોજેક્ટ છે, સારું આપીએ તો ક્લાયન્ટ્સને ગમશે, લેગસી ક્રિએટ થશે, બરાબર છે, એક બ્રાન્ડ ક્રિએટ થશે. બરાબર છે. એટલે એના માટે જ હજી એક્સેલ શીટ મૂક્યું નથી. હા બરાબર. હા, અને આઈડિયા શું છે કે અત્યારે આપણે મોકઅપ બનાવ્યું, એમાં બધા કરો ને પછી એના ઉપરથી આપણા કન્સલ્ટન્ટ કહેશે કે આ કરવામાં ક્વોલિટી નથી બધી, પણ આટલું થોડું એન્જિનિયરિંગ કરીએ તો વી સેવ લેટ્સ સે પ્રાઇસિંગ વિચ ઇઝ અ સેવિંગ ઓફ નેશનલ સેવિંગ છે. નેશનલ વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી. એટલે અત્યારે આપણે કોઈ 50 વખત વગર કરી રહ્યા છે, પછી એનું સમજો કે અમે તમને આપીએ કે હવે આવો લેમ્પ કરો, હવે એ તો જર્મનીથી આવતો હોય તો આપણે કંઈ રાજકોટવાળા કંઈ કે આપણે અહીંયાના મેન્યુફેક્ચર કંઈ ઓછા નથી, તો આપણે ભલે પેલો એક જર્મનીવાળો થાંભલો નાખીને જોઈ પણ લઈશું. એને એન્જિનિયરિંગ થશે કે આમાં શું છે, આટલા ગેજનું પાઇપ છે ને આટલા તેનું છે, તો આપણે તો મેન્યુફેક્ચર યસ એના લાઇટનું ફિટિંગ છે લઈશું, પણ આ કરીશું મારા બીજા એક્સ એમાઉન્ટ બધું તો ઇટ્સ અ સેવિંગ, ઇટ્સ અ નેશનલ સેવિંગ. એટલે એવું આપણે સરસ કરીશું. એટલે અત્યારે યસ થીમ નક્કી કરી કે ભાઈ આપણે મેટ ફિનિશ ઉપર જઈએ છીએ, અને થીમ નક્કી કરીને આપણે એમાં કે ભાઈ મેટ ફિનિશ ટરાઝો વાપરીએ, ગ્રે એન્ડ બેજ કોમ્બિનેશન વાપરીએ. એટલે એનું થોડું ફાઇન ટ્યુનિંગ આપણે પછી ડિટેલિંગમાં જે કર્યું બરાબર. હા, એટલે હવે વી આર ફોલિંગ વિથ ટુવર્ડ્સ બિલ્ડિંગ બનાવ્યા પછી આપણે ઇન્ટિરિયર થોટ્સ મૂકવા માંડીએ. એટલે એઝ અ ટોટાલિટી આખું એક થીમ જે સેન્સ ઓફ ટર્ફ સબકોન્શિયસમાં છે કે સરસ ડિફરન્ટ ગ્રાસીસ છે અને લેન્ડસ્કેપને છે, એની સાથે ધીસ સેન્ડ ડ્યુન કલર્સ ગોઝ વેરી અડધી ડસ્ટ ઓછી દેખાય તમને, કારણ કે આપણા વીકેન્ડ હોમ્સ છે એને મેન્ટેન કરવા બી ઇઝીલી હોય એવું થવું જોઈએ. એટલે વી કેમ વિથ દેટ મેટ લુક એન્ડ ફીલ. અને ઇટ હેઝ ટુ બી ડિફરન્ટ દેન આપણે ઘરો કરીએ છીએ. આપણે એપાર્ટમેન્ટ રહેતા હોય કે આપણે પોતાના ઘર છે એના કરતાં ડિફરન્ટ મટીરિયલ પેલેટ વાપરો જેથી તમને નવું લાગે.
પણ છતાં ઇઝ ઓફ મેન્ટેનન્સ જોઈએ. એટલે વી કમ વિથ અ વેરી નાઇસ ટેરેજો વિચ નોબડી હેઝ યુઝ. એટલે વી આર એક્સાઇટેડ, યુ આર એક્સાઇટેડ. ધ મેન્યુફેક્ચરિંગ ઓફ પીપલ દે ઓનલી એક્સપોર્ટ. આ પ્રોડક્ટ કોઈ ઇન્ડિયામાં પોસાતી નથી એટલે વાપરતું નથી, એક્સપોર્ટ જ કરે છે. એ લોકો તો ઓવર એક્સાઇટેડ છે કે ભાઈ વી આર હેપી કે સમબડી હેઝ અન્ડરસ્ટુડ અવર એક્સપર્ટ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ. એટલે એ આપણે બનાવી રહ્યા છે. અને એ લેંગ્વેજમાં પછી દેન વી હેવ નાઇસ મેટ વોલ ફિનિશિસ અને યસ વિથ બ્રાન્ડેડ કંપની. એટલે સરસ આઈ થિંક એ શોકેસ થશે આપણું. એમાં કાફે હવે આપણે કહ્યું છે થોડી લાઇવલીનેસ આવશે. સેન્સ ઓફ અરાઇવલ, આ સેન્સ ઓફ અરાઇવલ, સેન્સ ઓફ અરાઇવલ ની સ્કલ્પચરની આપણે જે સ્ટોરી કરીએ હા છીએ, યસ યા એ આપણે આખી સેન્સ ઓફ ધ ટર્ફ હા હા કરીએ કરી છીએ. એ સ્ટોરી બી એક રિફ્લેક્ટ કરશે યસ પ્રોજેક્ટ. યા. એટલે એઝ વી બિલીવ કે ભાઈ અમારે HPADમાં વી ડુ આર્કિટેક્ચર, ઇન્ટિરિયર, લેન્ડસ્કેપિંગ, પછી એને ફર્ધર વેલ્યુ શું કરો. તો એક કેવું હોય કે આપણે ખાલી આર્ટ મૂકી દઈએ, પણ એ આર્ટ કેવું ખાલી મૂકવા ખાતર મૂકીએ. હવે વી હેવ અનધર વર્ટિકલ એજ, યુ ઓલરેડી નો, એન્ડ તમારે બેક એન્ડ ફોર્થ એમની સાથે ખાસો હવે ઇન્ટરેક્શન જેવું આર્કિટેક્ટમાં એટલું તમારે કરવાનું ચાલુ થશે, કારણ કે એ લોકો એના પર કામ કરે છે. તો આપણી જે ત્યાં પીસ ઓફ આર્ટ કે જે બી આપણે મૂકવા વિચ હેઝ અ કનેક્શન વિથ ધીસ પ્રોજેક્ટ ઓનલી, એવું નથી કે ક્યાંથી લાવીને કે મૂકી દીધું છે. એટલે દેર ઇઝ મોર મિનિંગ. એટલે સિમ્પલ એવું છે કે એના પર કોઈ કામ કરશે ડિઝાઇનર્સ તો એની ઇમ્પોર્ટન્સ, એની એન્ડ પ્રોડક્ટ સારી જ બનાવી, અને યુ અન્ડરસ્ટેન્ડ ધેટ વેરી વેલ. એટલે એ રીતે આખા આપણે આખી સ્ટોરી મેકિંગ ઓફ સ્કલ્પચરથી કરીએ છીએ. should be the reflection of the project. ધ પ્રોજેક્ટ યસ યસ. તો એ તો આપણું નાક છે, ના છે, હા. એટલે એને આપણે કોઈ કચાસ નથી કરવાના. આપણે અને આપણું મોકઅપ પણ છે. એટલે વી આર ડુઈંગ 100% વિથ ફૂલ એન્થ્યુઝમ, અને સરસ જ બની રહ્યું છે. અને અત્યારે જ બીજું હું એઝ અ ડિઝાઇનર એવું કહું કે તમે આવો અને કાચું ખોખું બન્યું હોય ને તમને મજા પડી જાય ને, એટલે અમે જીતી લીધું. પછી હવે તો સરસ જ બનશે. સી એનું મેઇન સ્કોર પાર્ટ ઇઝ ગુડ ને, પછી તો એને પેલું જેટલું ગળપણ નાખ્યું કરતા જ હોય છે, પણ ના નાખો તો બી ચાલે, કારણ કે એની એક સેન્સ, એની આર્કિટેક્ચર ક્વોલિટી બહુ પાવરફુલ હોય. પછી આપણે લેન્ડસ્કેપમાં શું વિચારીએ છીએ? હા, એટલે લેન્ડસ્કેપિંગ અગેન વી વોન્ટ ટુ ડુ ધ મોકઅપ, બીકોઝ અમદાવાદની જે આપણે બધા ડ્રીમ કેવું છે કે આપણે કેરાલા ફરવા ગયા, ગોવા ફરવા ગયા, એટલે વી ઓલ લવ ધેટ વાઇબ્સ. હવે ત્યાંનું ક્લાઇમેટ, ત્યાંની માટી જુદી છે વર્સિસ આપણે અમદાવાદમાં આપણે જે છે બ્લેક કોટન સોઇલ ઉપર સરાઉન્ડિંગ્સ આર ઓલ બ્લેક કોટન સોઇલ. એટલે એ લેન્ડ હેઝ ઇઝ ઓન લિટલ ક્વોલિટીઝ. એટલે એનું જે પ્લાન્ટેશન છે એ ડિફરન્ટ છે, સ્ટ્રગલ જુદી છે વર્સિસ વોટ વી હેવ ઇન અવર ડ્રીમ. પણ આપણે વી ઓલ ડાઈ ફોર દેટ લુકિંગ એટ ગ્રીનરી. એટલે આપણે બંનેનું બ્લેન્ડ કરી રહ્યા છે કે એટલે એ હવે આજે આપણે સેમ્પલ હાઉસ કરીશું, જે પ્લાન્ટેશન એમાં આપણે એક અન્ડરસ્ટેન્ડિંગ આવશે. અને એ વી આર પ્લાન્ટિંગ ફોર અ માસ પ્લાન્ટિંગ. એટલે એને આપણે આ સેમ્પલ હાઉસ બનાવીને એકચ્યુઅલી આપણે એક વર્ષ સુધી ઓબ્ઝર્વ કરીશું અને ખબર પડશે કે આટલા ઝાડ બહુ સારું કામ કરે, આટલા નથી. પછી એને આપણે ફૂલ ફ્લેચેડ નેક્સ્ટ યરમાં કરીશું ફોર એન્ટાયર સોસાયટી. એટલે વી આર ઓન ટાઈમ. એટલે ધીસ હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ. એટલે એવું ના થાય કે આપણે ઉતાવળમાં એક્સાઇટમેન્ટથી બધો પ્લાન્ટેશન કરી કાઢીએ, એ સર્વાઈવ સારી રીતે ના થાય, વેસ્ટ થાય કરતાં ટાઈમ આપણો ચૂકીએ. એના કરતાં એક વર્ષ આખું એનો ગ્રોથ ઉપરથી અન્ડરસ્ટેન્ડિંગ કરીને પછી આપણે એવા પ્લાન્ટેશન ચૂઝ કરીશું જે આપણને કમ્પ્લીટ ગ્રીન ફિલિંગ, બેક ઓફ માઇન્ડ જે ટ્રોપિકલ ફીલ છે, ગ્રીનરી છે, આપણને મળે. ડેન્સ ફોરેસ્ટ. મને પહેલેથી એક હા, ડેન્સ ફોરેસ્ટ કરવું જ છે. યસ યસ યસ. ઈઝી ટુ હા મેન્ટેન હા હા થાય. અને એના જેવી મજા ઇટ્સ લાઈક નાઇસ ઓલ્સો. એટલે ટ્રોપિકલ તો તમે જે હા, કહો છો સાચી વાત છે. હા, કેટલું પણ વી થઈ વોન્ટ ટુ શકે. મેક કમ્પ્લીટ ફોરેસ્ટ. એટલે મારું આર્કિટેક્ચર દેખાતું ઓછું થઈ જાય અને આખું ગ્રીનરી ફિલિંગ આવે. એ વી આર વર્કિંગ ઓન ધેટ ફોર શ્યોર. સાહેબ, આપણે વિલામાં જે એક્સપોઝ લાઇન પ્લાસ્ટર ઉપર આખી થીમ નક્કી કરી છે, હા. એમાં ફાઇન ટ્યુનિંગ આપણે કેવી રીતે કરીએ? હા, એટલે અગેન ગોઈંગ વિથ ધેટ સેમ લેંગ્વેજ વિચ આપણે પબ્લિક સ્પેસીસમાં બનાવ્યા છે એની જ ફર્ધર લેંગ્વેજ કરી છે. પબ્લિક સ્પેસીસમાં કેવું છે કે વી ડિસાઇડ એન્ડ વેરી ફ્યુ પીપલ આર ગોઈંગ ટુ યુઝ ઇટ. આપણે વિલામાં એવું કરવાનું છે કે જે બધા વાપરશે અને દરેકનો ટેસ્ટ અલગ હોય. એટલે એ ફિલોસોફીમાં આપણી મટીરિયલ પ્લેટ એવી લઈ રહી છે કે જે બધાને એપ્રોપ્રિએટ થાય. કાલ ઉઠીને કોઈકને વ્હાઇટમાં ઇન્ટિરિયર કરે તો બી સારું લાગે અને કોઈ કમ્પ્લીટ વુડમાં કરે તો બી સારું લાગે. એટલે દેટ ઇઝ હાઉ વી આર વર્કિંગ વિથ ધ મટીરિયલ પ્લેટ. અગેન ઇટ્સ ઇઝ ઓફ મેન્ટેનન્સ. આજે હું થોડું ડિફિકલ્ટ પ્રોડક્ટ મારા પબ્લિક એરિયામાં કરીશ તો આપણું હાઉસકીપિંગ એને મેન્ટેન કરી લેશે. ઘરવાળાને એમ થશે કે ના મને ઇઝી આપો. એટલે વી આર ચૂઝિંગ ધોઝ કાઇન્ડ ઓફ મટીરિયલ. સો એમના માટે બી લાઈફ બીકમ ઇઝી. પછી ફેઝ 2 આપણો ફેઝ 1 કરતાં બી મોટો છે અને ફેઝ 2 આઈ ગેસ ડબલ મોટો છે. એટલે હવે એમાં આપણે એક ક્લબ આવે છે અને મોટા રોડ્સ છે. યસ. હવે ક્લબમાં અને રોડ્સમાં શું ફાઇન ટ્યુનિંગ આપણે કરીએ? હા, એટલે ફેઝ 2માં વી આર એક્સાઇટેડ. આ ફેઝ 1નું થોડું પતે એટલે થોડો
થોડો થાક ખાઈએ, આપણે ખબર પડે, પછી વી વોન્ટ ટુ હા. કારણ કે ફેઝ 2 નું ક્લબ આપણે બહુ વર્ષો પહેલા એટલે વિચાર્યું રાઈટ ફ્રોમ બિગિનિંગ, અને વી વેરી એક્સાઇટેડ બીકોઝ ત્યાં એક બહુ સુંદર તળાવ મળે છે આપણને, એટલે તળાવ પર કરીને આપણે તો 3Ds બી બનાવ્યા છે, ઘણું બધું કામ કર્યું છે, એટલે એ બધું ડેટા બેંક માઇન્ડમાં આપણે છે. હવે યસ, હવે આપણા રોડ, હા, અને હવે એને કરીશું તો આપણી એન્ડ પ્રોડક્ટ ઇઝ ગોઈંગ ટુ બી મોર મેચ્યોર. પેલું ઇનિશિયલી એક્સાઇટમેન્ટ વાળું હતું, હવે વી આર કમિંગ વિથ મચ બેટર. એટલે હું હંમેશા એવું કહું કે ભાઈ એ ટાઈમ લેવાનો, તો જેથી એ સરસ થાય. એટલે ભલે અમારે ડિઝાઇન 3 વખત કરવી પડે કદાચ, હું મારા વર્કિંગ અવર્સ તો અમે બી તમારા જેવું જ છે કે એક્સેસિટ ઉપર કશું મૂકતા નથી, પ્રેમમાં પડી ગયા છે પ્રોજેક્ટના, એટલે કરી કાઢવાનું. એટલે અમારી ટીમ કે સાહેબ આપણે લાસ્ટ ટાઈમ તો વર્કિંગ બનાવે, અમે તો કે અમને નરસિંહભાઈને ત્યાં એવું લાગ્યું કે યાર મજા નથી આવતી, એવું જુદું કર્યું શું, તો કરી કાઢો ને, હજુ ક્યાં ચાલુ કર્યું છે. આઈ નો કે પહેલાનું મહેનત થોડી ગઈ, પણ ઠીક છે, હવે સેટિસ્ફેક્શન લેવલ આપણું નેક્સ્ટ વિલ બી બેસ્ટ. અને પછી મેમ્બર્સના બ્લેસિંગ્સ મળે ને, પેલું ફાઇનાન્સ બી ગયું, હવે થોડું વધારે ઓછું કે ફરક નથી પડતો, પણ આપણી ઇનર સેટિસ્ફેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવું લાગુ છે કે હિરેન ભાઈ હજી આમ યંગ થઈ રહ્યા છે. હા, આ કલર બધા વ્હાઈટ થવા માંડ્યા છે, પણ નોટ બિફોર ડન. એબ્સોલ્યુટલી રાઈટ, બરાબર છે. એટલે હા, એટલે ઓવરઓલ પ્રોજેક્ટ આખું સાહેબ હવે જોઈએ, એટલે અત્યારે ડેવલપમેન્ટ ચાલુ છે, 125 વીઘા છે. હવે એમાં આ ડેવલપમેન્ટ ચાલુ કર્યું છે, હવે આગળ કેવી રીતના ફાઇન ટ્યુનિંગ કરીએ છીએ વધારે. હવે અમદાવાદ શહેર જે રીતે ભાગી રહ્યું છે, તમે તો આ જમીનના વધારે એકા માણસો, તમને તો લેન્ડની ખબર પડે છે, જે રીતે કોમનવેલ્થ અને ઓલિમ્પિકની વાત થઈ રહી છે, અને આપણું લોકેશન સિટીની એકદમ નજીક છે, એટલે ફર્સ્ટ હાઉસ એટલે ફ્યુચરિસ્ટિક ફર્સ્ટ હાઉસ, અને એના રિવર્સ, અને પીપલ આર થિંકિંગ રિવર્સ માઇગ્રેશન. ઇટ્સ અ ડ્રીમ ફોર મી. સાચું કહું ને તો મને એમ થાય કે સેન્સ ઓફ ટફમાં રહેવાનું હોય તો કેવી મજા પડી જાય. તો તમારા બધા મેમ્બરમાંથી 90% કહે કે ભાઈ મજા જ આવી જાય, પણ એને XYZ રીઝન લાગે છે, કદાચ હું સિટીમાં જ મારા બાળકો આમ છે, પણ એ ધીરે ધીરે એ બાઉન્ડ્રી ઓછી થતી જાય છે. એટલે sense of turf is going to become a first home for sure. Within 4 to 5 years. Let people digest the idea. અને બીજું અત્યારે જે રીતનો ટ્રાફિક પોલ્યુશન એ બધા માટે તો this is the best. This is the best thing. અને હવે રોડ સારા થઈ ગયા, ઓલિમ્પિક્સ આવશે તો કનેક્ટિવિટી હજુ વધારે સારી બનશે. તો તમે આ બાજુ રહો છો કે લેટ્સ સે મિડલ ઓફ ધ સિટી રહો છો, બહુ સરખું જ થવાનું છે. એવું બી હવે ન્યૂઝ છે કે ભાઈ ફેબ્રુઆરી માર્ચ પછી સાણંદ આખું કોર્પોરેશનમાં મર્જ થાય છે. હા, થઈ શકે એવું તો એ કરશે, કારણ કે સિટીને જે આટલું બધું આવવાનું હશે તો એમને ટીપીઝ ને બધું કોર્પોરેશનમાં લેવી જ પડશે.